નમસ્કાર મિત્રો, હેપી ન્યૂ યરના અમે નવા વર્ષના ગામડે આવ્યા છીએ. આ મારા મમ્મી છે, આ મારા બાને સીતારામ કરવી આપણે. જય સીતારામ. હવે હાલો અંદર જઈએ બાપુ પાસે. જો આ મારા પપ્પા છે. નાની એવી દુકાન ચલાવે છે. નવા વર્ષના મળવા માટે અમે આવ્યા છીએ. કરો કરો પંખો ચાલુ કરો. જો આપણે સીતારામ કરીએ. જય સીતારામ. જો આ મારા પપ્પા છે, બરોબર. પછી ના મારા મમ્મી. જો આ સરસ મજાની જમરૂખડી છે. જમરૂખડીમાં જમરૂખ ઉગ્યા છે. અમારા નાના ભાઈએ ઉપર ચડીને મહેનત કરી અને કાઢી આપ્યા છે જમરૂખ. પછી આ શું છે બનુબેન? આ સીતાફળી છે. આ બંસીબેન છે અમારા નાની દીકરી, હા મારા ભાઈની. પછી મોટી બેન અને પાર્થ એ સ્કૂલે ગયા છે. કોણ છે? કોઈ નથી, વિડીયો બનાવું છું. કોઈ નથી બા, વિડીયો બનાવું છું, વ્લોગ બનાવું છું, વ્લોગ. જમરૂખ ક્યાં મૂક્યા? આ રહ્યા જો. આ સરસ મજાના જમરૂખ છે. જમરૂખ ખાઈ. હા, અમને જમરૂખ ખાવા માટે. જો આ સરસ મજાના જમરૂખ છે. આ જમરૂખડી છે, બરોબર. પછી આ શું છે બનુબેન? આ પોપૈયું છે. આ પાણીનો ટાંકો છે. આ શું છે? આ શું છે? સંતરાનું ઝાડ છે. હા, આ અમારા નાના ભાઈ, આમના પત્ની, અમારા વાઈફ. નણંદ ભોજાઈ. અરે નણંદ ભોજાઈ હું દેરાણી જેઠાણી ભેગા થયા છે નવા વર્ષના. આ અમારો ભાઈ. આ જમરૂખ ઉતારી દીધા. જો ખાવી કે ખાઓ. નાની એવી દુકાન ચલાવી રહ્યા છે. સરસ મજાનો હિસાબ કરી રહ્યા છે. અને નાનું એવું ગામ છે. સરસ મજાનું કામ છે. ઓમ શાંતિવાળું, એકદમ શાંતિ વાતાવરણ. સિટીમાંથી આવીને તો અહીં એમ લાગે કે અહીં એકદમ શાંત છે. જગ્યા જુઓ આપ મિત્રો. બધી જગ્યા વિશાળ જગ્યા છે. હવે હમણાં અમે થોડી વાર પછી મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ. હવે આપણે મંદિરે હમણાં દર્શન કરવા જઈશું. અમારા પપ્પા છે તો એ બેઠા છે. આ બેઠા આપણે વ્લોગ બનાવું છું. આપણે ઓલા મંદિરની સ્થાપના કરી ને મોજીરામ દાદાએ, તો એના વિશે કંઈક બોલો. આ વિડીયોમાં વ્લોગ બનાવું. એ તો બાપુ એ બધા અહીંયા આવ્યા ને, વિરદાસ બાપુ, ના મોજીરામ આત્મારામ બાપુ. પછી અહીં પાદર ગાડા હતા એના, તે દરબાર નીકળ્યા. એ કે કેમ અહીંયા? તો કે અમે તો હવે ગામ ગોતી હતી, તો કાંઈ રહી જાઓ. પછી બાપુ અહીંયા રહી ગયા. એ બે ભાઈઓ હતા. કોણ? મોજીરામ બાપુ ને પ્રેમદા બાપુ. પ્રેમદા બાપુ ને રોહિતના દાદા. રોહિતના નહીં, આપણે મૂર્તિનું કંઈક સ્થાપના કરી ને, જે કયા બાપુએ કરી? આપણે દાદાએ કયા દાદાએ? એ મોજીરામ બાપુ. મોજીરામ બાપુ
એ ભાવનગર ગયા હતા કુમાર સાહેબ પાસે. તેથી કુમાર સાહેબ નહોતા, એના બાપા હતા શું નામ ભાવદાસ, ના ભાવસિંહજી મારા. એને 300 રૂપિયા હતા એ જમાનામાં, અને 300 મંદિર કર્યું. અને એ આ મૂર્તિ ત્રીજી કંઈક 30 કે મારી હતી બધી. અત્યારે આ બીજી મૂર્તિ છે. નહીં, આપણે નરસિંહ દાદાની મૂર્તિ છે એ તો પ્રગટ થઈ ગઈ એવું કંઈક છે ને? ના, એ મૂર્તિ આપણે રાજસ્થાનથી આવી હતી. અચ્છા. રાજસ્થાનથી. રાજસ્થાન રાજાને આપણે પહેલાં મૂળ આપણું વતન જ રાજસ્થાન. પછી ત્યાં રાજાને એમ થયું કે આ સાધુ અને બ્રાહ્મણ દેને અહીંથી ખરેડું જાય એમ કહે એનું માન નહીં રહે. પછી એના આ ભાવસિંહ મહારાજ એના મિત્ર એની પાસે ગયા કે તમારા રાજમાં કે મારે સાધુ અને બ્રાહ્મણ, આ પ્રિયવાર બ્રાહ્મણ છે ને એ ન્યાના પ્રિયવાર. પછી બધા સાધુઓ અને બધાને ગામ બધાને મંદિરો પાડ્યા અને જગ્યા આપણા એવી રીતે અહીંયા સ્થાપિત થયા હતા. અને આ મૂર્તિ ન્યાથી આવી છે. નરસિંહ બાપાની મૂર્તિ છે ને એ રાજસ્થાનથી આવી. પછી આ પીપાવા આપણા એક મહારાજ હતા ને એ સમયમાં વૈષ્ણવ બાપાના વખતમાં, ત્યાં મંદિરમાં બહુ દાદા નાના મૂર્તિઓ બધી અલગ, કોઈ આ કોઈ ત્યાં. પછી એને થોડોક ગુસ્સો આવ્યો ને તે બધી મૂર્તિને નાખી ઓલામાં રૂમાલમાં અને પીપાવાના દરિયામાં ફેંકવા ગયા. એમાં એક મૂર્તિ બહાર નીકળી, એ કમળામાની મૂર્તિ બહાર નીકળી અને નરસિંહ બાપાની મૂર્તિ બહાર નીકળી. એને પછી સદનાબાઈને કીધું કે અમે તમારા કુળદેવ અને કુળદેવી છે, તે છે આ મૂર્તિ આપણે